હું 60 વર્ષનો એક અમીર માણસ હતો, પરંતુ મને એક એવી બીમારી હતી કે કોઈ મારી સાથે લગ્ન કરવા માંગતું નહોતું. તેથી મેં મજબૂરીમાં વારસદારની ખાતર 18 વર્ષની એક વેશ્યા સાથે લગ્ન કરી લીધા. લગ્નની રાત્રે જ્યારે હું તેની નજીક ગયો તો તેણે કહ્યું, મને છૂટાછેડા ના આપતા, હું તમને કંઈક બતાવવા માંગુ છું. તેણે પોતાના હાથ પરથી કપડું હટાવ્યું અને ત્યાં કંઈક એવું લખેલું હતું કે મારા રૂવાણા ઊભા થઈ ગયા. મારું નામ કોઠારી વિજયરાજ છે. મારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ હતી અને હું મારી જ હવેલીની દિવાલોમાં જાણે એક જીવતી લાશ બનીને રહી ગયો હતો. મારી પાસે અઢળક સંપત્તિ હતી, હવેલીઓ, જાગીરો, બેંક બેલેન્સ, એટલું કે 7 પેઢી બેસીને ખાય તો પણ ખૂટે તેમ નહોતું. પરંતુ આ બધાનો માલિક હોવા છતાં હું અંદરથી ખાલી હતો. મારી સંપત્તિ મારો ગર્વ નહીં, પણ મારી સાંકળો હતી. હું દરરોજ આ સંપત્તિના પલંગ પર સૂતો અને મારી બળતી ત્વચાની પીડા સાથે જાગતો હતો. મને એક વિચિત્ર બીમારી હતી, જેને ડોક્ટરો ગંભીર સ્થિતિ, હકીમો લોહીનો વિકાર અને લોકો ભગવાનની સજા કહેતા હતા. મારી ત્વચા મારી રહી નહોતી, લાલ, ભીંગડાવાળી અને હર ક્ષણ બળતી રહેતી. મેં બધે જ ઈલાજ કરાવ્યો, લંડન, સ્વિટ્ઝરલેન્ડ, હકીમો, જડીબીટીઓ, દરગાહ, પણ કોઈ ફાયદો થયો નહીં. બાળપણમાં હું બિલકુલ સ્વસ્થ હતો અને યુવાનીમાં ખૂબ જ હેન્ડસમ ગણાતો હતો. લોકો મને જોવા માટે તલસતા હતા, કારણ કે હું કોઠારી દેવેન્દ્રનો એકમાત્ર પુત્ર હતો. પરંતુ 30 વર્ષની ઉંમરે આ બીમારી શરૂ થઈ. પહેલા કમર પર એક ઢાક, પછી હાથ પર, પછી આખા શરીર પર અને ચહેરા સુધી પહોંચી ગઈ. આજે 60ની ઉંમરે હું અરીસાથી પણ ડરતો હતો. હું મારો પોતાનો ચહેરો જોઈને ડરી જતો હતો. મારા નોકર પણ મારી સાથે નજર મેળવવાનું ટાળતા હતા. જ્યારે તેઓ મારી પાસે આવતા ત્યારે તેમના ચહેરા પર ગભરાટ સાફ દેખાતો હતો. મેં તેમને હુકમ આપ્યો હતો કે મારા રૂમમાં આવતી વખતે ચહેરા પર માસ્ક પહેરે. તેમને લાગતું હતું કે હું તેમના સ્વાસ્થ્યની ચિંતા કરું છું, પણ સત્ય એ હતું કે હું તેમની આંખોમાં મારા માટેનો નફરત જોઈ શકતો નહોતો. હું સાવ એકલો હતો. મારી પત્ની 20 વર્ષ પહેલા મરી ગઈ હતી, અથવા કદાચ તેને મારી નાખવામાં આવી હતી. આજ સુધી મને સત્યની ખબર પડી નથી. તે મારી યુવાનીનો પ્રેમ હતી, ખૂબ જ સુંદર અને જીવંત. કદાચ મારી બીમારીની હાલત જોઈને તે સહન કરી શકી નહીં. ત્યાર પછી મેં માત્ર સંપત્તિ કમાઈ, મારી બીમારી છુપાવતો રહ્યો અને વધુ ને વધુ એકલો થતો ગયો. હવે હું 60 વર્ષનો હતો. મારા હાડકાં નબળા પડી રહ્યા હતા અને મને એક જ ડર સતાવતો હતો, વારસદારનો. મારું પોતાનું કોઈ નહોતું, ના પુત્ર ના પુત્રી. મારા મૃત્યુ પછી તરત જ દૂરના સંબંધીઓ આ હવેલી અને મારી કમાણી પર તૂટી પડશે અને બધું વહેંચી લેશે. આ વિચાર મને બીમારી કરતાં પણ વધુ પીડા આપતો હતો. મને કોઈ પણ કિંમતે એક વારસદાર જોઈતો હતો. છેલ્લા 6 વર્ષોમાં મેં કેટલાય કુટુંબોમાં લગ્નનો સંદેશો મોકલ્યો. હું મારી અડધી સંપત્તિ આપવા તૈયાર હતો. બસ એક બાળક જોઈતું હતું, એક કાયદેસરનો વારસદાર. શરૂઆતમાં લોકોને મારી સંપત્તિની ચમકે આકર્ષ્યા. તેઓ પોતાની દીકરીઓને લઈને આવ્યા, પણ જેવું તેમણે મને જોયો અથવા મારા મોજા ઉતરેલા હાથ પર નજર પડી, તેઓ ગભરાઈ ગયા. પછી કોઈએ બહાનું કાઢ્યું કે દીકરી ભણી રહી છે, કોઈએ કહ્યું દીકરી હજુ બહુ નાની છે. બધું જૂઠું, માત્ર જૂઠું. એ સત્ય હતું કે કોઈ પણ પોતાની દીકરી એવા માણસને આપવા માંગતું નહોતું જેનું શરીર સડી રહ્યું હોય અને જેનો ચહેરો ડરામણો હોય. કોઈ પણ પોતાની દીકરીને મારા પલંગ સુધી મોકલવા તૈયાર નહોતું. હું બહુ થાકી ગયો હતો, તૂટી ગયો હતો. તે રાત્રે પણ એવી જ હાલત હતી. હું મારા સ્ટડી રૂમમાં બેઠો હતો. બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર મારી ત્વચા બળી રહી હતી. મેં મારા મેનેજર મનોજને બોલાવ્યો. મનોજ છેલ્લા 20 વર્ષથી મારી સાથે હતો, ખૂબ જ પ્રામાણિક, અથવા એમ કહો કે કદાચ માત્ર મારી સંપત્તિનો વફાદાર. એ જ મારો આખો કારોબાર સંભાળતો હતો. એ જ મારી આંખ અને કાન હતો. એ જ એક માણસ હતો જે મારી બીમારી હોવા છતાં મારી સામે આરામથી બેસી શકતો હતો, કારણ કે તે મારી બીમારી નહીં, મારી સંપત્તિ જોતો હતો. તે આવ્યો.
હંમેશાની જેમ કોઈ ભાવ વગર, સાહેબ તમે બોલાવ્યો? મારો આવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, મનોજ. બધાએ ના પાડી દીધી. છેલ્લી આશા પેલું ચૌહાણ કુટુંબ હતું, તેમણે પણ ઇનકાર કરી દીધો. મનોજ ચૂપ ઊભો રહ્યો. તેની આ ચૂપગીરી મને અંદરથી ચીસો પાડવા મજબૂર કરી રહી હતી. મેં પૂછ્યું, હું શું કરું મનોજ? શું હું આ દુનિયા છોડી દઉં? આ બધું માલ મિલકત પેલા લૂંટેરાઓ માટે છોડી દઉં? મનોજ થોડી વાર વિચારતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, જો તમે ખોટું ન લગાડો તો એક રસ્તો છે. મેં તરત જ અધીરાઈથી પૂછ્યું, કયો રસ્તો? તે બોલ્યો, કોઈ ડોક્ટર નહીં, ઈલાજ નહીં. તમારે વારસદાર જોઈએ છે. એક બાળક. તમારે પત્ની નથી જોઈતી, એક માતા જોઈએ છે. હું હેરાન હતો. મતલબ? તે બોલ્યો, સારા કુટુંબો પોતાની દીકરીઓ માટે સમાજ અને ઇજ્જત જુએ છે, તેથી તમને અસ્વીકાર કરી છે. પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં માત્ર સોદો થાય છે. આ સાંભળીને મારા કપાળે પરસેવો પડી ગયો, કારણ કે હું તેનો ઈશારો સમજી ગયો હતો. મેં કહ્યું, મનોજ, શું તું હોશમાં છે? તું મને બજારમાં જવાની વાત કરી છે? તેણે માથું હલાવતા કહ્યું, ના સાહેબ, બજારમાં જવાની નહીં, બજારમાંથી એક સોદો કરવાની વાત કરી રહ્યો છું. તમારે એવી સ્ત્રી જોઈએ છે જે તમને વારસદાર આપી શકે અને બદલામાં તે કિંમત લઈ શકે જે તમે આપવા માંગો છો. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. શું એક વેશ્યા મારા વારસદારની માં બનશે? લોકો શું કહેશે? મનોજ હળવા ઠંડા સ્મિત સાથે બોલ્યો, સાહેબ, લોકો અત્યારે પણ તમારા વિશે ક્યાં ઓછું કહે છે. લોકો તો તમારા મરવાની રાહ જોઈ રહ્યા છે. પણ જ્યારે તમારો વારસદાર આ હવેલીમાં જન્મ લેશે ત્યારે કોઈની હિંમત નહીં હોય કે તેની માતાનું નામ પૂછે. બધા તેને ફક્ત કોઠારી વિજયરાજનો દીકરો કે દીકરી કહેશે. તેની વાતો મારા દિલમાં ઝેરની જેમ ઉતરી રહી હતી. તે સાચું કહી રહ્યો હતો. મને ઇજ્જત કરતા વધુ એક વારસદારની જરૂર હતી. પણ મનમાં વિચાર આવ્યો, એક હજારો સ્ત્રી, તેનું લોહી, તેની ગંદકી. ત્યારે જ મનોજ મારી ખુરશીની નજીક આવીને ખૂબ જ ધીમા અવાજે બોલ્યો, સાહેબ, હું બધી વ્યવસ્થા કરી શકું છું. એક જગ્યા જાણું છું, ત્યાં એક છોકરી છે, નવી આવી છે, હજુ સુધી સાવ અણસ્પર્શ છે, પવિત્ર છે. તેની માતાનું અવસાન થઈ ગયું હતું અને દેવું મૂકી ગઈ હતી, તેથી કોઠાવાળીએ તેને ઉઠાવી લીધી. તેની ઉંમર માત્ર 18 વર્ષ છે. તેને આગળના કામ માટે તૈયાર કરવામાં આવી રહી હતી, પણ મેં માલકીને બહુ મોટી રકમ આપી દીધી છે. તે તમારી સાથે લગ્ન કરશે, તમારા બાળકને જન્મ આપશે અને પછી તમે ઈચ્છો તેવો નિર્ણય કરી શકો છો. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. એક 18 વર્ષની કન્યા? મારું બળતું શરીર જાણે અચાનક ઠંડુ પડી ગયું. આ વિચાર મારા દિલમાં આવ્યો કે હું એક ચોખ્ખો સોદો કરી લઉં. હું તેને પૈસા આપીશ અને તે મને વારસદાર આપશે. ન સમાજનો ઝઘડો, ન સંબંધોનો દેખાવો. મેં મનોજ તરફ જોયો. તે મારા નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. મારી આખી ઉંમરનું અભિમાન તે એક ઈચ્છા સામે હારી ગયું. મારે વારસદાર જોઈતો હતો. તેથી મેં આંખો બંધ કરીને કહ્યું, તૈયારી કરો. બીજા દિવસે મનોજે બધી તૈયારી કરી લીધી. તેણે જણાવ્યું કે છોકરીને કોઠા પરથી કાઢીને એક સુરક્ષિત ઘરમાં રાખવામાં આવી છે અને ત્યાં જ લગ્ન થશે. હું તૈયાર હતો. મેં મારા શ્રેષ્ઠ કપડાં પહેર્યા, બીમાર હાથો પર રેશમી મોજા ચઢાવ્યા અને તે જ સુગંધ લગાવી જેથી મારું બીમારીની ગંધ છુપાઈ શકું. અમે શહેરના છેવાડે આવેલા એક સ્વચ્છ નાના ઘરમાં પહોંચ્યા જે મનોજે આ કામ માટે ભાડે લીધું હતું. તે છોકરી એક ખૂણામાં ગભરાયેલી બેઠી હતી. તેના પર લાલ જોડું બળજબરીથી પહેરાવવામાં આવ્યું હતું. તે ખરેખર 18 વર્ષની લાગતી હતી. એક નિર્દોષ છોકરી જેને ખીલતા પહેલા તોડી નાખવામાં આવી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને આંખો જમીન પર ટકેલી હતી. પંડિતજીએ જલ્દીથી લગ્નની તૈયારી શરૂ કરી દીધી. પછી સપ્તદીના સમયે હું આગળ વધ્યો. મારા મોજાવાળા હાથ ન ધ્રુજ્યા, પણ મારું દિલ ચોક્કસ ધ્રુજી ઉઠ્યું. મારી તરફથી મનોજ અને એક પરિચિત હાજર હતા. તેની તરફથી કોઈ પોતાનું આવ્યું નહોતું. જ્યારે કન્યાદાન અને વરમાળાનો સમય આવ્યો ત્યારે તેના હોઠ પણ ન ખુલ્યા. તે બસ ધ્રુજી રહી હતી.
મને ઊંડો પસ્તાવો થયો કે હું શું કરી રહ્યો છું. એક 60 વર્ષનો બીમાર કદરૂપો માણસ એક નિરાધાર છોકરીની જિંદગી ખરીદી રહ્યો હતો. મેં તેની નિર્દોષતાનો સોદો કરી લીધો હતો. અને પછી મને મારી એકલતાનો વિચાર આવ્યો. બિનવારસ મારી જવાનો ડર યાદ આવ્યો અને વારસદાર મેળવવાની મારી ઈચ્છા મારા બધા પસ્તાવા પર ભારે પડી ગઈ. મેં તેની તરફ જોયું, પણ તેણે એક વાર પણ મારી સામે નજર ના ઉઠાવી. પાછા આવતી વખતે અમે બંને બિલકુલ ચૂપ હતા. તે ગાડીની પાછળની સીટ પર દૂર એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી, જાણે અમારી વચ્ચે બહુ અંતર હોય. હું મારી બીમારી અને સંપત્તિના અભિમાનમાં હતો અને તે તેના ડર અને ગરીબીમાં ઘેરાયેલી હતી. મને તેનું નામ પણ બરાબર યાદ નહોતું, કારણ કે મારા માટે તે માત્ર એક સોદો હતી, એક વારસદાર આપવાનું સાધન. હવેલી પહોંચ્યા ત્યારે રાત ઘણી થઈ ગઈ હતી. મારા નોકરો બધા ઊભા હતા. તેમની આંખોમાં નવાઈ અને થોડો ડર પણ હતો, કારણ કે તેઓ નવી માલકીનને જોઈ રહ્યા હતા. મનોજે તેમને પહેલા જ કડક રીતે સમજાવી દીધા હતા, તેથી નોકરાણીઓએ તેની સીધી મારા રૂમમાં લઈ ગઈ. એ જ રૂમ જે મારી પત્નીના મૃત્યુ પછી 20 વર્ષથી ખાલી પડ્યો હતો, અથવા એમ કહો કે મારી બીમારીને કારણે ખાલી હતો. હું થોડી વાર મારા સ્ટડી રૂમમાં બેઠો રહ્યો, પોતાને સંભાળતો રહ્યો. હું જાણતો હતો કે હું એક પતિ નહીં પણ એક ખરીદનાર છું, અને આજે મારે મારી ખરીદેલી વસ્તુનો સામનો કરવાનો હતો. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે તે પલંગના ખૂણે ગૂંઠણમાં માથું રાખીને બેઠી હતી. એ જ લાલ જોડું હજુ પણ પહેરેલું હતું. મેં દરવાજો બંધ કર્યો. આવાજ સાંભળીને તેણે માથું ઊંચું કર્યું અને તેની આંખોમાં જે ડર હતો તે જોઈને હું અંદરથી હલી ગયો. તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે સામે મોત ઊભું હોય. તેની નજર મારા ચહેરા, મારી ખરાબ ત્વચા, બગડેલા નકશા અને પછી મારા મોજા પર ગઈ. તેને સમજાઈ ગયું હતું કે હું કઈ બીમારીથી પસાર થઈ રહ્યો છું. તે મારા ચહેરાથી ડરેલી હતી અને એ વાતથી પણ કે તેણે તેની આખી જિંદગી મારા જેવા માણસ સાથે વિતાવવી પડશે. મારું મન થયું કે હું તેને કહી દઉં કે હું પોતે દરરોજ અરીસામાં મારા ચહેરા પ્રત્યે આંધ્ર નફરત અનુભવું છું, પણ હું ચૂપ રહ્યો. હું ધીમે ધીમે તેની તરફ વધ્યો તો તે ગભરાઈને પલંગ પર પાછળ હટતી ગઈ, ત્યાં સુધી કે તેની પીઠ દિવાલ સાથે અડી ગઈ. તેની પાસે બચવાની કોઈ જગ્યા નહોતી. હું તેની નજીક જતો રહ્યો. હું કદાચ તેની સાથે વાત કરવા માંગતો હતો, તેને વિશ્વાસ આપવા માંગતો હતો, અથવા બસ એટલું કહેવા માંગતો હતો કે મને તેનાથી કોઈ નુકસાન નથી. મને ફક્ત એક વારસદાર જોઈએ છે. મેં મોજું પહેરેલો મારો હાથ તેની તરફ લંબાવ્યો. તે ચીસ ના પાડી. તેનો અવાજ રૂંધાઈ ગયો હતો, ઢૂસકો પણ ન બની શક્યો. તેણે જલ્દીથી આંસુ લૂછ્યા, પોતાના ધ્રુજતા અવાજને સંભાળ્યો અને મારી તરફ જોયું. તેની આંખોમાં ડર તો હતો જ, પણ હવે એક અજીબ વિનંતી પણ હતી. તેણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, મને છૂટાછેડા ના આપતા. હું હેરાન હતો, કારણ કે હું તો કંઈક બોલવાનો જ હતો, પણ આ તો મારી વિચારધારાથી સાવ ઉલટું હતું. હું તેને જોતો રહ્યો અને કદાચ મારી ચૂપગીરીને તેણે ખોટી સમજી લીધી. તે ઝડપથી બોલી, તમને કંઈક બતાવવું છે. તે એક ક્ષણ અટકી મારા ચહેરાને જોતી રહી, જાણે મારા મનની વાત વાંચવા માંગતી હોય. હું કંઈક કહું તે પહેલા જ તેણે પોતાની ખમીસની બાંય ઊંચી કરવાનું શરૂ કર્યું. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેણે બાંયને કોણીથી ઉપર ખેંચી અને પોતાનું કાળું બતાવ્યું. તેની ગોરી ત્વચા પર એક જૂનું નિશાન બનેલું હતું, કોઈ અક્ષર, કોઈ ખાસ નિશાની, જે સમય જતાં આછી પડી ગઈ હતી પણ સાફ દેખાઈ રહી હતી. મેં તે નિશાન પર ફક્ત એક નજર નાખી અને મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. મારો શ્વાસ અટકી ગયો. રૂમની હવા જાણે અચાનક થંભી ગઈ. મારી ત્વચા પર જે બળતરા હંમેશા રહેતી હતી તે પણ તે ક્ષણે શાંત પડી ગઈ. મારા રૂવાણા ઊભા થઈ ગયા. હું વાંડ બોલી શક્યો, આ નિશાન, આ કેવી રીતે બની શકે? હું એક ક્ષણમાં તે છોકરીને, તો એ રૂમ, મારી બીમારી, બધું ભૂલી ગયો. મારું મન 20 વર્ષ પાછળ ચાલ્યું ગયું. મારા ભૂતકાળમાં જતો રહ્યો. તે જ દિવસે જ્યારે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. 20 વર્ષ પહેલા હું આ જ હાથને જોઈ રહ્યો હતો અને મને ચક્કર આવવા લાગ્યા હતા. હું મારી હવેલીના
તે સજાવેલા રૂમમાં નહોતો કે આ 18 વર્ષની છોકરી સામે ઊભો ન હતો, પણ 20 વર્ષ પાછળ પહોંચી ગયો હતો. મારી સ્મૃતિઓનો તે ઘા જેને મેં મારી સંપત્તિ અને બીમારી નીચે દબાવી દીધો હતો, તે અચાનક ફરી ખુલી ગયો હતો. હું કોઠારી વિજયરાજ હતો, પણ તે બીમાર અને કદરૂપો વિજયરાજ નહીં, પરંતુ 30 વર્ષનો સુંદર, શક્તિશાળી અને અભિમાની વિજયરાજ હતો. મારી જિંદગી બિલકુલ બરાબર હતી. મારી પાસે અઢળક સંપત્તિ હતી અને મારી પત્ની મંજુલા હતી, જે મારી શાન હતી. તેની સુંદરતા અદ્વિતીય હતી અને તેનો પ્રેમ મારો સૌથી મોટો સહારો. અમે બંને ખૂબ ખુશ હતા. અમારા લગ્નને 4 વર્ષ થઈ ચૂક્યા હતા અને હું મારી તે ખુશહાલ જિંદગીમાં ખોવાયેલો રહેતો હતો. પછી એક દિવસ મારી કમર પર એક નાનું નિશાન દેખાયું, જેને મેં અવગણ્યું, પણ ધીમે ધીમે તે નિશાન મારા હાથો પર ફેલાવા લાગ્યું. મેં મોટા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ સમજી શક્યું નહીં. હકીમોએ તેને લોહીની ખરાબી કહી અને ડોક્ટરોએ તેને એક પ્રકારનો રોગ ગણાવ્યો. 20 વર્ષ સુધી ઘરમાં બંધ રહેતા આ બીમારી મારા ચહેરા સુધી પહોંચી ગઈ. મારી ત્વચા લાલ પડવા લાગી અને તેના પર ભીંગડા જામવા લાગ્યા. હું અરીસામાં પોતાને જોઈને ડરી જતો હતો, પણ સૌથી વધુ ડર મને મંજુલાની આંખોમાં દેખાવા લાગ્યો. તે જ સ્ત્રી જે મને અતિશય પ્રેમ કરતી હતી, હવે મારાથી નજર ચોરાવા લાગી. તેણે મારા રૂમમાં આવવાનું ઓછું કરી દીધું અને મારી પાસે બેસવાનું ટાળવા લાગી. પહેલા તે કહેતી હતી કે કદાચ આ બીમારી ચેપી છે, પણ જ્યારે ડોક્ટરોએ કહ્યું કે એવું નથી, ત્યારે પણ તેનો ડર અને અંતર ઘટ્યું નહીં. તેનો બહાનો બદલાઈ ગયો, પણ તેનું મન ન બદલાયું. એક રાત્રે મેં તેને સમજાવવાની કોશિશ કરી. જ્યારે હું તેની નજીક ગયો તો તે અચાનક પાછળ હટી ગઈ. તેના ચહેરા પર ઘૃણા સાફ દેખાઈ રહી હતી. તે ચીસો પાડીને બોલી, મારાથી દૂર રહો વિજયરાજ, મને તમારી ચીતરી ચડે છે. હું તમારી આ કદરૂપી ત્વચા હવે વધુ નથી જોઈ શકતી. હું એવા માણસ સાથે નથી રહી શકતી જેનું શરીર ધીમે ધીમે સડી રહ્યું હોય. તેના શબ્દો મારી બીમાર ત્વચાની બળતરા કરતા ક્યાંય વધુ દર્દ આપનારા હતા. તે રાત્રે હું અંદરથી તૂટી ગયો હતો. તે દિવસોમાં મારો બિઝનેસ પાર્ટનર અને બાળપણનો મિત્ર આશીષ અમારા ઘરે ખૂબ આવવા જવા લાગ્યો હતો. તે મારા ભાઈ જેવો હતો. તે મારી પત્ની મંજુલાને દિલાસો આપતો, તેને સમજાવતો અને મને સહારો આપતો દેખાતો હતો. હું મારી બીમારીને દર્દમાં એટલો ડૂબેલો હતો કે સમજી જ ન શક્યો કે તે મારો સાથ નહોતો આપી રહ્યો, પણ મારા ઘાને વધુ ઊંડો કરી રહ્યો હતો. ધીમે ધીમે મંજુલા મારાથી બિલકુલ અલગ થઈ ગઈ. તેણે પોતાનો અલગ રૂમ લઈ લીધો અને એક દિવસ તેણે મારી પાસે છૂટાછેડા માંગ્યા. તેણે કહ્યું કે તે હવે આ મુશ્કેલીઓ નથી વેઠી શકતી અને તેને આઝાદ કરી દઉં. મેં તેને ખૂબ રોકી, તેના પગે પડ્યો, ત્યાં સુધી કે અડધી સંપત્તિ આપવાનું પણ કહી દીધું, પણ તેની આંખોમાં ફક્ત નફરત હતી. હું હારી ગયો અને તેની છૂટાછેડા આપી દીધા. તે જ દિવસે હવેલી છોડીને ચાલી ગઈ. મને લાગ્યું કે તે તેના મા બાપના ઘરે ગઈ હશે. મહિનાઓ સુધી હું તે જ પીડામાં જીવતો રહ્યો. પછી મને ખબર પડી કે મંજુલા તે જ અઠવાડિયે આશીષ સાથે લગ્ન કરી ચૂકી હતી અને બંને દેશ છોડીને ચાલ્યા ગયા હતા. આ ધક્કો મારા છૂટાછેડા કરતાં મોટો હતો. મારા મિત્રએ જ મારી પત્ની છીનવી લીધી હતી. તે દિવસ પછી મેં ક્યારેય મંજુલા અને આશીષનું નામ લીધું નહીં. હું બસ સંપત્તિ કમાવામાં ડૂબતો ગયો. હું કદરૂપો, અમીર અને વધુ એકલો થતો ગયો. અને આજે 20 વર્ષ પછી જ્યારે હું તે છોકરીના હાથ પર બનેલું નિશાન જોઈ રહ્યો હતો, હું મારા ભૂતકાળમાંથી બહાર આવી શકતો નહોતો. મારી નજર તે ખાસ ડિઝાઇનવાળા નિશાન પર અટકી ગઈ. મને યાદ આવ્યું કે ઘણા વર્ષો પહેલા કોલેજમાં જ્યારે હું અને આશીષ સ્વિમિંગ માટે ગયા હતા, તેના ડાબા હાથ પર પણ આ જ નિશાન હતું. મેં ત્યારે તેને પૂછ્યું હતું તો તેણે હસીને કહ્યું હતું કે આ વંશીય નિશાન છે. આ એ જ નિશાન હતું, આશીષનું નિશાન. મારો શ્વાસ રૂંધાઈ ગયો. તે છોકરી અને આશીષનું નિશાન, આ કેવી રીતે હોઈ શકે? તે છોકરી હજુ પણ ડરને કારણે ધ્રુજી રહી હતી અને મારું મગજ પ્રશ્નોથી ભરાઈ ગયું હતું.
મારો સુખાયેલો આવાજ માંડ બહાર નીકળ્યો. તું તું કોણ છે? મારા આવાજમાં ગુસ્સો નહોતો, બસ એક ઊંડી શંકા અને અંદરથી ઉઠેલું તોફાન હતું. છોકરીએ મારો આવાજ સાંભળીને તરત જ પોતાનો હાથ છુપાવી દીધો અને ઝડપથી બાંય નીચે કરી લીધી. તે તોતાડી હતી. બોલી, હું હું એ જ છું જેની સાથે તમે લગ્ન કર્યા છે. તેની આ વાત એટલી અજીબ હતી કે મને ગુસ્સો પણ ના આવ્યો. હું એક ઢગલું આગળ વધ્યો અને તેના હાથ તરફ ઈશારો કરતા પૂછ્યું, આ નિશાન કેવી રીતે આવ્યું? સાચું બોલ. તે જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી, મને નથી ખબર, ભગવાનના સોગંદ, મને નથી ખબર. મેં તેને સખ્તાઈથી કહ્યું, જૂઠું ના બોલ, તું આશીષને જાણે છે? આશીષનું નામ સાંભળતા જ તેના રડતા ચહેરા પર એક ક્ષણ માટે નવાઈ આવી ગઈ, જાણે તેણે આ નામ પહેલી વાર સાંભળ્યું હોય અથવા કદાચ તે તેનાથી ડરી ગઈ હોય. તેણે ઝડપથી માથું હલાવીને કહ્યું, ના, હું કોઈ આશીષને નથી જાણતી. મેં ફરી દબાણ કરી પૂછ્યું, તો પછી આ નિશાન કેવી રીતે આવ્યું? આ કોઈ સંયોગ ન હોઈ શકે. આ તો માત્ર એક જ માણસનું નિશાન છે. આ તારા સુધી કેવી રીતે પહોંચ્યું? છોકરીએ આંસુ ભરેલી આંખોથી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, મેં કહ્યું હતું ને તમને કંઈક બતાવવું છે. બસ તમે મને છૂટાછેડા ના આપતા, હું બધું જણાવીશ. તેની છૂટાછેડાવાળી વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો. હું અહીં મારા ભૂતકાળના સૌથી મોટા ધક્કાનું સત્ય શોધી રહ્યો હતો અને તેને પોતાના લગ્ન તૂટવાની ચિંતા હતી. મેં સખ્તાઈથી કહ્યું, છૂટાછેડાનો નિર્ણય પછી થશે. પહેલા એ જણાવ, આ નિશાન સાથે તારો શું સંબંધ છે? તારી માં કોણ છે? માનું નામ સાંભળતા જ તે એકદમ શાંત થઈ ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો, જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તે પોતાનો ચહેરો બંને હાથોથી ઢાંકીને ચૂપ થઈ ગઈ. મારી મૂંઝવણ હવે શંકામાં બદલાઈ રહી હતી અને તે છોકરીની આગલી વાતોએ મારી અંદર એક નવું તોફાન ઊભું કરી દીધું. તે મારા પગે પડી ગઈ અને મારા મોજાવાળા હાથ પકડવા લાગી, જેને મેં ઝટકા સાથે છોડાવી દીધા. તે જમીન પર બેસીને રડી રહી હતી અને આજીજી કરી રહી હતી. ભગવાનને ખાતર મને છૂટાછેડા ના આપશો. તમને વારસદાર જોઈએ છે ને? હું તમને દીકરો આપીશ, તમારી સેવા કરીશ, આ હવેલીની દાસી બનીને રહીશ. હું ચૂપ ઊભો તેને જોતો રહ્યો. મને કંઈક સમજાતું નહોતું. આ છોકરી મારા 20 વર્ષ જૂના દુશ્મનનું નિશાન પોતાના હાથ પર લઈને બેઠી હતી અને મને વારસદાર આપવાનું વચન આપી રહી હતી. મારી ચૂપકીદીને તેણે કંઈક બીજું જ સમજી લીધું અને ઝડપથી બોલી, હું મારી માં જેવી નથી. મને ખબર છે તેણે તમને દગો આપ્યો અને છોડી દીધા, પણ હું તમને ક્યારેય દગો નહીં આપું, ક્યારે નહીં છોડું. તેનો દરેક શબ્દ મારા મગજ પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. આ મારી પત્ની મંજુલાને જાણતી હતી, તેના દગાને જાણતી હતી અને કહી રહી હતી કે તે તેની જેવી નથી. મારું માથું ઘૂમવા લાગ્યું. તે હજુ પણ જમીન પર બેસીને રડી રહી હતી. તમે મને આ નર્કમાંથી બહાર કાઢી, મને ખરીદી ભલે, પણ સાથે જ મને ઇજ્જત પણ આપી. તમે મારી સાથે લગ્ન કર્યા. મારી માના પાપની સજા મને ન આપશો. જો મેં આ છોકરી, મંજુલા અને આશીષ બધા જોડાયેલા હતા. ગુસ્સાએ મારી હેરાનીને ઢાંકી દીધી. મેં તેનો હાથ જોરથી પકડ્યો અને તેને ઊભી કરી દીધી. તે ધ્રુજી રહી હતી. મેં સખ્તાઈથી પૂછ્યું, ક્યાં છે તારી માં? મારો અવાજ હવે શાંત નહોતો. તેમાં 20 વર્ષનો જૂનો ગુસ્સો ફરી જાગી ઉઠ્યો હતો. મેં પૂછ્યું, ક્યાં છે તે મંજુલા? મને અત્યારે ને અત્યારે જ તેને મળવું છે. આ સાંભળીને છોકરી ડરી ગઈ. તેની આંખો ફાટી ગઈ. તે તોતડાતા બોલી, અત્યારે રાત છે સાહેબ, હું તમને કાલે તેમની પાસે લઈ જઈશ. જ્યારે મેં આગ્રહ કર્યો તો તેણે ગભરાઈને કહ્યું કે તે અત્યારે તમને મળી શકતી નથી, પણ તે વચન આપે છે કે સવારે ચોક્કસ લઈ જશે. મેં તેને ઝાટકી દીધી અને તે દૂર પડી ગઈ. મેં કહ્યું, ઠીક છે, સવારે જઈશું. હું 20 વર્ષ રાહ જોઈ ચૂક્યો હતો. એક રાત વધુ જોઈ શકતો હતો. હું તે સ્ત્રીનો ચહેરો જોવા માંગતો હતો જેણે મારી જિંદગી બરબાદ કરી દીધી હતી, જેણે આશીષ સાથે ભાગીને બધું તોડી નાખ્યું હતું. હું જાણવા માંગતો હતો કે તેની સાથે શું થયું. શું તે ખુશ છે કે મારી જેમ બરબાદ? તે રાત ખૂબ લાંબી હતી.
હું એક ક્ષણ પણ ઊંઘ્યો નહીં. મારા શરીરની બળતરા અને મગજનો ગુસ્સો મને અંદરથી બાળી રહ્યો હતો. હું રૂમમાં આટા મારતો રહ્યો અને તે છોકરી ડરીને એક ખૂણામાં બેસી રહી. હું વારંવાર વિચારી રહ્યો હતો કે મંજુલાને મળીને શું કહીશ. શું હું તેના પર બૂમો પાડીશ કે મારી સંપત્તિ બતાવીને તેને ગરીબીની મજાક ઉડાવીશ. સવાર પડી ત્યારે મેં આખી રાત કપડાં બદલ્યા નહોતા અને તે છોકરી પણ તે જ લાલ જોડામાં હતી. મેં બસ તેને કહ્યું, ચાલ. તે ચૂપચાપ ઊભી થઈ ગઈ. હવેલીમાંથી નીકળતી વખતે નોકરો અને અમને નવાઈથી જોઈ રહ્યા હતા, જાણે વિચારી રહ્યા હોય કે 60 વર્ષનો બીમાર વરરાજો અને ખૂબ જ યુવાન દુલ્હન સુહાગ રાતની બીજી સવારે ક્યાં જઈ રહ્યા છે. હું પોતે ગાડી ચલાવી રહ્યો હતો. મનોજને મેં સાથે લીધો નહીં. તે છોકરી મારી સાથે બાજુની સીટ પર બેઠી હતી અને મને શહેરના ખૂબ જૂના વિસ્તારો તરફ રસ્તો બતાવતી જતી હતી. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે આજે 20 વર્ષ પછી હું મારા સૌથી મોટા દગાનો સામનો કરવો જઈ રહ્યો હતો. આખરે તેણે એક જગ્યાએ રોકાવા કહ્યું તો મેં ગાડી ઊભી રાખી. મેં જોયું કે અમે શહેરના મુખ્ય શમશાનની બહાર ઊભા હતા. મારું દિલ બેસી ગયું. તે ગાડીમાંથી ઉતરી ગઈ અને ધીમા અવાજે બોલી, તેઓ અહીં જ છે. હું ગુસ્સા અને મૂંઝવણ સાથે તેની પાછળ ચાલવા લાગ્યો. તે માટીને વચ્ચેથી પસાર થઈને એક જૂના માટીના ઢગલા સામે જઈને ઊભી રહી. તેણે માટી તરફ ઈશારો કર્યો અને કહ્યું, તમે આમને જ મળવા માંગતા હતા ને? આ મારી માં છે. મેં સમાધિ તરફ જોયું અને મારા મોજાવાળા હાથથી તેના પર જામેલી માટી હટાવી. તેના પર નામ લખ્યું હતું, મંજુલા, અને નીચે તેના મૃત્યુની તારીખ. તેને મર્યાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. હું ત્યાં જ ઘૂંટણીએ પડી ગયો. મારો ગુસ્સો અને બદલો બધું ખતમ થઈ ગયું. જે સ્ત્રીને હું અપમાનિત કરવા આવ્યો હતો તે તો 10 વર્ષથી માટી નીચે દફન હતી. મારા અંદર જાણે કોઈ જોરથી રડી પડ્યું. 20 વર્ષ જૂનું દર્દ જાગી ઉઠ્યું. મારી 20 વર્ષની નફરત અને તડપ તે માટીના ઢગલા સામે નકામી થઈ ગઈ. મારા અંદરનો જ્વાળામુખી એકદમ ઠંડો પડી ગયો. હું કંઈક બોલવા માંગતો હતો, પણ મારી જીભ સાથ આપતી નહોતી. ત્યારે જ તે છોકરી મહિમા મારી પાસે આવી. તેનો અવાજ પણ આંસુઓમાં ડૂબેલો હતો. સાહેબ, તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આ મારી માં મંજુલા છે અને મારો બાપ આશીષ હતો. આશીષનું નામ સાંભળીને મારા શરીરમાં એક ફાળ પડી. હું વળ્યો અને તેની સામે જોયો. તે બોલી, કદાચ હું એ બંનેનો ગુનો છું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારથી મેં હોશ સંભાળ્યો છે, મેં મારી માને રોજ તે માણસના હાથે પીટાતી જોઈ છે. મારું બાળપણ મારી માના ઢુસકા અને આશીષની વીત્યું છે. તે રોજ તેમને મારતો અને કહેતો કે તું એક ભાગી ગયેલી સ્ત્રી છે, ગંદી સ્ત્રી છે. તે તારા બીમાર અમીર પતિને તેની બીમારીમાં છોડી દીધો. તે હંમેશા પૂછતો કે તે મારી સાથે લગ્ન જ કેમ કર્યા અને તેમને અપમાનિત કરતો રહેતો. મહિમાની વાતો મારા દિલમાં ઉતરી રહી હતી. મંજુલા, જેનાથી હું નફરત કરતો હતો, તે પોતે આટલી બદનામી અને અપમાન સહન કરી રહી હતી. મહિમાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, મારી માં કંઈ કહેતી નહોતી, બસ રડતી રહેતી. તેમની પાસે તમારી એક તસવીર હતી, તમારા યુવાનીની, જ્યારે તમે બીમાર નહોતા થયા. તે એ તસવીરને ઓશિકા નીચે છુપાવીને રાખતી હતી. જ્યારે આશીષ ઘરે ન હોય ત્યારે તે એ તસવીરને છાતી સરસી ચાપીને કલાકો સુધી રડતી. કહેતી કે તેણે પાપ કર્યો છે, તેણે પોતાના વિજય રાજને ધક્કો દીધો છે. કાશ તેણે તમને ક્યારેય છોડ્યા ન હોત. તે દરરોજ તમારી તસવીર પાસે માફી માંગતી હતી. હું આ બધું સાંભળીને હેરાન હતો. તે સ્ત્રી મારાથી ભાગીને પણ મારા સહારે જીવતી હતી. મહિમાએ પછી બાય ઉપર કરી અને કહ્યું, અને આ નિશાન અમારા હાથ પર તે દિવસથી છે જ્યારથી હું જન્મી છું. મારી માં કહેતી હતી કે આ નિશાન બિલકુલ એવું જ છે જેવું મારા બાપ આશીષના હાથ પર હતું. આ વાત સાંભળીને મારો જૂનો ઘા ફરી તાજો થઈ ગયો. મને સમજાઈ ગયું કે આ છોકરી મારા દુશ્મનની નિશાની છે, તેનો જ લોહી છે. મહિમાએ આગળ કહ્યું, મારી માં આ નિશાનથી નફરત કરતી અને કહેતી કે આ અપશકુનિયાળ છે, આપણા જૂના પાપોની યાદ છે. મારું મગજ શૂન્ય થઈ રહ્યું હતું.
મહિમાએ પોતાની વાર્તા આગળ વધારી. તેણે જણાવ્યું કે જ્યારે આશીષનો ધંધો ડૂબી ગયો ત્યારે તે જે સંપત્તિ તમારી પાસેથી લઈને ભાગ્યો હતો તે પણ તેણે બરબાદ કરી દીધી. અમે રસ્તા પર આવી ગયા. મારી માં ખૂબ બીમાર થઈ ગઈ અને તેની પાસે દવાના પૈસા નહોતા. આશીષે તેની સારવાર ન કરાવી અને કહેતો કે મરી જાય તો સારું. આખરે તે મરી ગઈ. મહિમા થોડી ક્ષણો માટે અટકી, પછી બોલી કે તે પછી તે માણસ પૂરેપૂરો દૈત્ય બની ગયો. તે મને પણ મારતો અને કહેતો કે હું પણ મારી માની જેમ અપશકુનિયાળ છું અને તેનો જ લોહી છું. હું તે સમયે ખૂબ નાની હતી. તેનો અવાજ ધીમો થઈ ગયો. તેણે જણાવ્યું કે એક રાત્રે આશીષ તેને એક ઘરે લઈ ગયો અને પોતાના જુગારના દેવા બદલ તેને વેચી દીધી. આ સાંભળીને હું અંદરથી હલી ગયો. તેણે કહ્યું કે આશીષે તેને કોઠા પર વેચી દીધી હતી. એમ કહેતા તે ધ્રુસકે રડી પડી. હું 4 વર્ષ તે નરકમાં રહી. હું ત્યાં મરવા નહોતી માંગતી. કોઠાની માલકણ કહેતી હતી કે હું ખાસ છું અને તે મારા 18 વર્ષની થવાની રાહ જોતી હતી, જેથી મને શહેરના સૌથી મોટા માણસને વેચી શકે. પછી તમારા મેનેજર આવ્યા. તેમણે એટલી મોટી રકમ આપી કે માલકીને તરત જ મને તમને સોંપી દીધી. તે શાંત થઈ ગઈ. સ્મશાનની શાંતિમાં માત્ર તેના ડૂસકા સંભળાતા હતા. જ્યારે મેં તમને જોયા તો હું તમને ઓળખી ગઈ હતી. મારી માની તસવીર જોઈને હું ડરી ગઈ હતી. મને લાગ્યું હતું કે તમે મને જોતા જ ખતમ કરી નાખશો, કારણ કે હું તમારા દુશ્મનની દીકરી અને તમારી ભાગી ગયેલી પત્નીની નિશાની હતી. એટલે જ મેં તે દિવસે કહ્યું હતું કે મને છૂટાછેડા ન આપતા અને હું કોઠારી વિજયરાજ તે સ્મશાનમાં મારી પત્નીની સમાધિ સામે મારા દુશ્મનની દીકરી સાથે ઊભો હતો, જેને હું ગઈકાલે રાત્રે મારી દુલ્હન બનાવીને લાવ્યો હતો. હું સખત આઘાતમાં હતો. મારું અસ્તિત્વ જાણે જામી ગયું હતું. સ્મશાનથી હવેલી સુધીની મુસાફરી એક મૌન્ય યાતના જેવી હતી. હું ગાડી ચલાવી રહ્યો હતો અને મારા હાથ સ્ટીયરિંગ પર ધ્રુજતા હતા. મારી બાજુની સીટ પર મારા દુશ્મનની દીકરી બેઠી હતી. તે પણ ચૂપ હતી. કદાચ મારા પ્રતિભાવથી ડરી ગઈ હતી. હું શું પ્રતિભાવ આપું? હું તો પોતે અંદરથી મરી ચૂક્યો હતો. મારી નફરત મારી પત્નીની સમાધિ પર ખતમ થઈ ગઈ હતી અને હવે મારી પાસે માત્ર એક ઊંડી પીડા રહી ગઈ હતી. હવેલી પહોંચીને હું ગાડીમાંથી ઉતર્યો અને સીધો મારા રૂમમાં ચાલ્યો ગયો. મેં પાછળ ફરીને તેને જોઈ પણ નહીં. મને ખબર નથી કે તે મારી પાછળ આવી કે નહીં. મારા નોકરો મને તે હાલતમાં જોઈને ડરી ગયા હતા. મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પલંગ પર પડવાને બદલે મારી એ જ ખુરશી પર બેસી ગયો, જ્યાં બેસીને હું મારા ધંધાના નિર્ણયો લેતો હતો. આજે હું મારી જ જિંદગીનો નિર્ણય કરી શકતો ન હતો. ત્યારે જ મહિમા રૂમમાં આવી. તેને જોતાં જ મને લાગ્યું કે તે હવે વેશ્યા નથી, પરંતુ મારા ભૂતકાળનું જીવતું દર્દ છે. મારા દુશ્મનનું લોહી, મારી બેવફા પત્નીની નિશાની. મેં તેને કંઈક ન કહ્યું, ફક્ત આંખો બંધ કરી લીધી. હું તેને રૂમમાંથી જવા માટે પણ ન કહી શક્યો. કદાચ મારામાં હવે હિંમત નહોતી રહી. ઘણા દિવસો વીતી ગયા. રૂમમાં કેદ રહ્યો અને તે ચૂપચાપ એક ખૂણામાં બેસી રહેતી. તે ક્યારેક જમવાનું લાવીને, ક્યારેક પાણી લાવીને મારી નજીક આવવાની કોશિશ કરતી, પરંતુ હું તેનો હાથ હટાવી દેતો અને તેના પર બરાડી ઉઠતો, દૂર રહે. એક રાત્રે તે મારી દવા લઈને આવી તો મેં ટ્રે ફેંકી દીધી અને કાચના ટુકડા આખા રૂમમાં વેરાઈ ગયા. મેં ગુસ્સામાં કહ્યું, ચાલી જા, મને તારી સહાનુભૂતિ નથી જોઈતી. તે રડતા રડતા બોલી, હું ક્યાં જાઉં? આ લગ્ન, આ બધું? મેં તેની વાત કાપી નાખી. મેં તને ફક્ત વારસ માટે ખરીદી હતી, મારા દુશ્મનની દીકરી સાથે લગ્ન કરવા માટે નહીં. તે મારી નજીક આવી તો હું પાછળ હટી ગયો અને કહ્યું, મને અડતી નહીં. તને જોઈને મને મંજુલા યાદ આવે છે, તેનો ધગો યાદ આવે છે, આશીષ યાદ આવે છે. તમે બંનેનો ગુનો છો. તે જમીન પર બેસી ગઈ અને રડતા રડતા મારા પગ પકડવાનો પ્રયત્ન કરવા લાગી. તે બોલી, સાહેબ, હું મારી માં જેવી નથી. તેણે તમને છોડ્યા હતા. મેં કંઈ નથી કર્યું. તે વારંવાર કહેતી હતી, હું તમને ક્યારેય નહીં છોડું. હું તમારી પત્ની છું. તમારું ધ્યાન રાખીશ. મારાથી દૂર ન જાઓ.
પરંતુ તેની વાતોની હવે મારા પર કોઈ અસર થતી નહોતી, કારણ કે મારું દિલ પથ્થર જેવું થઈ ગયું હતું. છતાં તેણે હાર માની નહીં. બીજા દિવસથી તેણે પોતાનો આખો વ્યવહાર બદલી નાખ્યો. મારા ગુસ્સા અને બરાડા છતાં તે મારું કામ કરતી રહી. સમયસર મારી દવાઓ લાવતી, પોતાના હાથે મારા માટે જમવાનું બનાવતી. મારી બીમારીને કારણે મારા નોકરો મારાથી દૂર રહેતા હતા અને માસ્ક પહેરીને રૂમમાં આવતા હતા, પરંતુ તે માસ્ક વગર જ મારી સામે આવતી. મારી ખરાબ બળેલી ત્વચા જોઈને પણ તેના ચહેરા પર ક્યારેય સૂગ નહોતી દેખાતી. એક રાત્રે મારી બીમારી બહુ વધી ગઈ અને મારી ત્વચા આગની જેમ બળવા લાગી. હું પીડાથી તડફડીને રૂમમાં વસ્તુઓ ફેંકી રહ્યો હતો. નોકરો ડરીને બહાર ઊભા હતા. કોઈ પાસે આવતું નહોતું. ત્યારે જ તે દોડીને અંદર આવી અને મને સંભાળ્યો. હું તેને હટાવવા માંગતો હતો, પણ તેની પકડ બહુ મજબૂત હતી. તેણે મને બેસાડ્યો, મલમ લાવીને પોતાના હાથ પર લગાવ્યો અને મારી બળતી ગરદન પર લગાવવાનું શરૂ કર્યું. હું શાંત થઈ ગયો. તેના હાથમાં ન તો ધ્રુજારી હતી, ન ડર કે ન તો સૂગ. તે બસ નિરાંતે પોતાનું કામ કરી રહી હતી. મેં હેરાનીથી તેનો હાથ પકડીને પૂછ્યું, તને મારી આ કદરૂપી ત્વચાથી સૂગ નથી આવતી? મારી પહેલી પત્ની તો મારા મોઢાથી જ નફરત કરતી હતી. મહિમાએ મારી સામે જોયું. તેની આંખોમાં આંસુ ન હતા, પણ એક અજીબ શાંતિ હતી. તે બોલી, તમારાથી નફરત કોણ કરી શકે? તેના આ જવાબથી હું ચોંકી ગયો. તે બોલી, તમે બહુ સારા દિલના માણસ છો. હું કડવાશથી હસ્યો અને કહ્યું, હું એ જ છું જેણે તને ખરીદી છે. પરંતુ તેણે માથું હલાવતા કહ્યું, ના, તમે એ છો જેણે મને આ નર્કમાંથી કાઢી છે, જેણે મને મારા બાપના ગુનામાંથી બચાવી છે. મને નફરત માત્ર એક માણસથી છે, મારા બાપ આશીષથી, જેણે મારી માને મારી નાખી અને મને વેચી દીધી. તમે તો મને બચાવી છે. હું તમારાથી કેવી રીતે નફરત કરી શકું? હું તેની વાતો સાંભળીને હેરાન થઈને તેને જોતો રહ્યો. તેના આ શબ્દો મારા કાનમાં નહીં, મારા આત્મામાં ઉતરતા ગયા. આજ સુધી કોઈએ એવું નહોતું કહ્યું કે હું સારા દિલનો છું. મારી આ કદરૂપી બળેલી ત્વચા પાછળ કોઈએ મારું હૃદય નહોતું જોયું. મારી પત્ની મંજુલાએ પણ નહીં, પરંતુ આ છોકરીએ, મારા દુશ્મનની દીકરીએ મારી નફરતની દિવાલમાં પહેલી તિરાડ પાડી દીધી. તે રાત્રે મેં તેને મલમ લગાવતા રોકી નહીં. તેના હાથના સ્પર્શમાં સૂગ નહીં, પણ એક અજીબ આત્મીયતા અને શાંતિ હતી. તે રાત્રે પહેલી વાર મારા શરીરની બળતરા ઓછી થઈ અને મારા આત્માની આગ પણ ઠંડી થવા લાગી. તે પછી બધું બદલાઈ ગયું. મેં તેની સાથે લડવાનું છોડી દીધું અને તેને પોતાનાથી દૂર કરવાનું પણ છોડી દીધું. તે એક પડછાયાની જેમ મારી સાથે રહેવા લાગી. હવે તે માત્ર મારી પત્ની નહોતી રહી, પરંતુ મારી સંભાળ રાખનારી, મારી નર્સ, મારી મિત્ર બની ગઈ હતી. તે મારા માટે જમવાનું બનાવતી, પોતાના હાથે જમાડતી, મારી દવાનું ધ્યાન રાખતી, મને વાર્તાઓ સંભળાવતી અને મને હસાવવાનો પ્રયત્ન કરતી. હું જે 60 વર્ષનો એક બીમાર અને કદરૂપો માણસ હતો, વર્ષો પછી હસવા લાગ્યો હતો. મારી હવેલીના નોકરો પણ હેરાન હતા, કારણ કે તેઓ વિજયરાજને બદલાતા જોઈ રહ્યા હતા. મેં ફરીથી અરીસો જોવાનું શરૂ કર્યું. બીમારી હજુ પણ હતી, પણ તેનો દુખાવો ઓછો થઈ ગયો હતો. કદાચ એટલે કે હવે કોઈ એવું હતું જેને મારી બળેલી ત્વચાથી નફરત નહોતી. મહિમાએ મને મારી જાત સાથે નફરત કરતા ભૂલાવી દીધું હતું. અમારો સંબંધ અજીબ હતો. તે મારી પત્ની પણ હતી. તેમાં બાપ દીકરી જેવી આત્મીયતા પણ હતી અને મિત્રો જેવું સન્માન પણ હતું. તે મારા દુશ્મનની દીકરી હતી, પણ હવે તે જ મારી સૌથી મોટી સહાનુભૂતિ ધરાવનાર બની ગઈ હતી. મેં તેને ક્યારે નહોતું કહ્યું કે મેં તેને દિલથી સ્વીકારી લીધી છે, પણ તે મારા વ્યવહારથી બધું સમજી ગઈ હતી. એક રાત્રે તે મારી પાસે આવી અને મારા પલંગ પર બેસી ગઈ. મેં તેને દૂર ન કરી. તેણે ધીમા અવાજે કહ્યું, સાહેબ, મારી માએ તમને દગો દીધો હતો અને મારા બાપે તમને લૂંટ્યા હતા. શું તમે મને તેમના ગુનાઓની સજા આપશો? મેં તેની આંખોમાં એ જૂનો ડર જોયો. મેં ધીમે તે કહ્યું, તારી માએ મને છોડી દીધો હતો અને તે મને સંભાળી લીધો છે. આ મારો સ્વીકાર હતો. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. સમય વીતતો ગયો.
હવેલીની વિરાનતા ખતમ થવા લાગી અને મારા અંદરનો ખાલીપો પણ ભરાઈ ગયો. મહિમાએ મારી જિંદગીમાં ફરીથી રંગ ભરી દીધા. પછી એક દિવસ તેણે મને તે સમાચાર સંભળાવ્યા જેના માટે મેં આ બધો સોદો કર્યો હતો. તે મા બનવાની હતી. મારો વારસ આવવાનો હતો. હું બહુ ખુશ હતો, પણ હવે મને આ વારસ મારા સામ્રાજ્ય માટે નહોતો જોઈતો. મને તે વારસ મહિમા માટે જોઈતો હતો, અમારા પ્રેમની નિશાની તરીકે. મેં તેને ખૂબ જ સંભાળીને રાખી, એટલી હદે કે હું મારી બીમારી પણ ભૂલી ગયો. 9 મહિના એક સપનાની જેમ વીતી ગયા અને પછી એ દિવસ આવ્યો જ્યારે હવેલીમાં 20 વર્ષ પછી બાળકના રડવાનો અવાજ ગુંજ્યો. મનોજે આવીને મને વધામણી આપી કે સાહેબ, દીકરો આવ્યો છે. હું ઝડપથી રૂમમાં ગયો. મહિમા થાકેલી હતી પણ મલકાઈ રહી હતી. તેની પાસે એક નાનકડું બાળક સૂતું હતું. મેં તેને ઊંચકી લીધું. તે મારું લોહી નહોતું કે નહોતું મારા દુશ્મનનું. તે મહિમાને દીકરો હતો અને મારો વારસ હતો. મેં તેને ચૂમ્યું અને મારી આંખોથી આંસુ સરી પડ્યા. મને એ બધું જ મળી ગયું હતું જે મેં વિચાર્યું હતું કે હું ખોઈ ચૂક્યો છું. થોડા દિવસો વીતી ગયા અને મહિમા હવે સ્વસ્થ હતી. હું મારા દીકરા સાથે રમી રહ્યો હતો અને જિંદગીમાં પહેલી વાર આટલી ખુશી અનુભવી રહ્યો હતો. મહિમા મને જોઈ રહી હતી, પણ તેની આંખોમાં ફરીથી એ જ જૂનો ડર પાછો ફર્યો હતો. હું તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું મહિમા? શું તું ખુશ નથી? તે મારા છાતી પર માથું રાખીને ધ્રુજતા અવાજે બોલી, સાહેબ, હવે તો તમને તમારો વારસ મળી ગયો છે. હવે તમે મને છોડી તો નહીં દો ને? તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે અટકી ગયો. તેનો ડર સાચો હતો, કારણ કે જે કારણથી હું તેને મારી સાથે લાવ્યો હતો તે હેતુ પૂરો થઈ ગયો હતો. હું ઈચ્છતો તો તેને છૂટાછેડા આપી શકતો હતો. મેં તેનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. મેં તેની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. 20 વર્ષ પછી મારા ચહેરા પર દિલથી નીકળેલું આ પહેલું સ્મિત હતું. મેં તેના જ શબ્દો પુનરાવર્તન કર્યું, છોડી દઈશ? પાગલ, પોતાની જિંદગીની છેલ્લી આશાને વળી કોઈ છોડે? મેં તેના કપાળ પર ચુંબન કર્યું. મહિમાએ શાંતિનો લાંબો શ્વાસ લીધો અને મારી બાહોમાં છુપાઈ ગઈ. હું વારસની શોધમાં એક સોદો કરવા આવ્યો હતો, પણ નસીબે મને તેના બદલામાં એક નવી જિંદગી અને સાચો પ્રેમ આપી દીધો. તો મિત્રો, જ્યાં નિસ્વાર્થ પ્રેમ અને સાચો સ્વીકાર હોય છે, ત્યાં વ્યવહાર કે સોદાના સંબંધો પણ અતૂટ લાગણીમાં બદલાઈ જાય છે. જીવનમાં લોહીના સંબંધ કરતાં પણ માનવતા અને સમર્પણનો સંબંધ હંમેશા ઉપર હોય છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. અને હા, તમે અમારી ચેનલ પર જો નવા હો તો આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરજો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. આભાર.